अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 2માં તારીખ 22/2/2021 તો જુઓ કોમ્પ્યુટરની ચોપડીમાં આપણે પેજ નંબર 36 આવ્યા। તો કોમ્પ્યુટરની ચોપડીમાં પેજ નંબર 36 અગાઉ આપણે પેજ નંબર 35 પર શિફ્ટ કી વિશે શીખી ગયા હતા। તો કીધું હતું મેં તમને કે કોઈ ચોક્કસ વિકલ્પ ટાઈપ કરવા માટે પણ શિફ્ટ કીનો ઉપયોગ થાય છે। તો જુઓ હવે આપણે આગળ શીખીએ કે 2 વાર એન્ટર કી દાબો અને હાઉ આર યુ ટાઈપ કરો। હવે આ વાક્યના અંતે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું છે। કાળજીપૂર્વક કીબોર્ડ જુઓ। કીબોર્ડની છેલ્લી હરોળમાં એક કી જુઓ, પ્રશ્નાર્થ ચિહ્નવાળી કી છે। ઉપર તરફ પ્રશ્નાર્થ અને તેની નીચે ત્રાંસી લીટી છે, બરાબર છે। તો શિફ્ટ કી દબાવેલી જ રાખીને પ્રશ્નાર્થ ચિહ્નવાળી કી દાબવાની છે। એટલે કે જુઓ શિફ્ટ કીનો ઉપયોગ થાય છે, બરાબર છે। કોઈ ચોક્કસ વિકલ્પ ટાઈપ કરવો હોય તો શિફ્ટ કીનો ઉપયોગ થાય છે। એટલે કે આપણે પ્રશ્નાર્થ ચિહ્નને એ કરવું છે, ટાઈપ કરવું છે તો શું થાય, શિફ્ટ કી દબાવેલી રાખવાની અને પછી તેનું બટન દબાવવાનું છે। તો હાઉ આર યુના અંતે તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાશે। જુઓ તમે અહીંયા જોઈ શકો છો લખાણમાં કે છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન ટાઈપ થયેલું છે, બરાબર છે। કીબોર્ડને કાળજીપૂર્વક જુઓ। નંબર કી પર 0 થી 9 અંકો છે। જ્યારે તમે નંબર કી દાબો છો ત્યારે તે અંક સ્ક્રીન પર દેખાય છે। જો તમે શિફ્ટ કી દબાવેલી જ રાખીને કોઈ નંબર કી દબાવશો તો તે નંબર કીની ઉપર આવેલો ચિહ્ન સ્ક્રીન પર દેખાશે। એટલે કે 0 થી લઈને 9 સુધીની કી છે એ કીની ઉપર અલગ અલગ વિકલ્પો આપેલા છે કે પ્રશ્નાર્થ ચિહ્ન હશે, અવતરણ ચિહ્ન હશે, એવી રીતના બધા અલગ અલગ ચિહ્નો હશે। તો તમારે શિફ્ટ કી દબાવેલી રાખવાની અને તે નંબર કી દબાવવાની છે, બરાબર છે। પછી જુઓ એન્ટર કી 2 વાર દાબો અને પછી 5 દાબો। સ્ક્રીન પર અંક 5 દેખાશે। પછી જુઓ શિફ્ટ 5 દાબો, નંબર કીની 5ની ઉપર આવેલું ટકાનું ચિહ્ન છે એ તમે અહીંયા જોઈ શકશો। તો જુઓ અહીંયા 5%, એ રીતના તમે અહીંયા જોઈ શકો છો। એન્ટર કી 2 વખત દાબો અને પછી હેલો ટાઈપ કરો। શિફ્ટ 1 દાબો, પછી કીની ઉપર આવેલું આશ્ચર્ય ચિહ્ન સ્ક્રીન પર દેખાશે। એટલે કે જુઓ પછી તમે આ રીતના અહીંયા ચિહ્ન જોઈ શકશો। તો તમારે હવે શું કરવાનું છે, આપણે અહીંયા શિફ્ટ કીનો ઉપયોગ શીખ્યા, બરાબર છે કે શિફ્ટ કીનો ઉપયોગ કી પર આવેલા કોઈ ચોક્કસ વિકલ્પને ટાઈપ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। તો જે રીતના આપણે શીખ્યા, આપણે અહીંયા જોયું એ રીતના અલગ અલગ ઉપયોગ તેના છે। આપણે જ્યારે કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરીશું ત્યારે હું તમને આ પ્રેક્ટિકલમાં શીખવીશ, બરાબર છે। તો તમારે શું કરવાનું છે, પેજ નંબર 36 અને પેજ નંબર 37 એની ઉપર જે થિયરી છે એ તમારે નોટમાં લખવાની છે, એ તમારું હોમવર્ક છે।